ગુજરાત રાજ્યના એવા કચ્છના પૂર્વ ભચાઉ તાલુકાના સુરજબારીથી સામખિયારી ટોલનાકામાં સૌથી મોટા એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે જે કરોડો રૂપિયાનું ટોલ ચૂકવે છે તેમણે આંદોલનનું રણસિંગું ફૂંકી દીધું છે અને નો રોડ નો ટોલના એલાન સાથે હડતાલની શરૂઆત કરી છે। ઐતિહાસિક એવી હડતાલના પગલે કચ્છના 35,000 વાહનોના પૈડા થંભી ગયા છે। ઐતિહાસિક એવી આ સ્વૈચ્છિક હડતાલ સાથે વાર્ષિક કરોડો રૂપિયાના વધુની ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ 35,000 વાહનોના પૈડા થંભાવી હડતાલ શરૂ કરી છે। કચ્છના કોઈ ગામની શેરી હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાડાઓમાં રસ્તા છે કે રસ્તામાં ખાડા તેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે, જે પગલે શૌર્ય લડત શરૂ કરાઈ છે। કચ્છભરના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો એક સાથે મળી કરેલો નિર્ણય તંત્રને પગલાં ભરવા મજબૂર કરશે એ બાબતે કોઈ શંકા નથી। સામખિયારી ટોલનાકા પર હડતાલની શરૂઆત થઈ ગઈ છે। 2 દિવસ પહેલા લોડિંગ બંધ કરવામાં આવ્યું હતું। હવે સ્વૈચ્છિક હડતાલમાં માર્ગો પરની ગાડીઓ થોભાવી દેવાઈ છે। મોટી સંખ્યામાં આગેવાનો સામખિયારી સહિત વિવિધ ટોલનાકા પર પહોંચ્યા છે। નો રોડ નો ટોલના નારા સાથે લડત તેજ બનાવાઈ રહી છે અને ટ્રાન્સપોર્ટર્સ પોતે પણ પોતાના વાહનો સાથે બ્લેક ડેના બોર્ડ સાથે લડતમાં જોડાયા છે। રિપોર્ટર કાળુભાઈ એસ કોહલી, ભચાઉ।